પરમાત્મા એવા સર્વે કારણોના કારણ એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપના સૌને ઘર સભાના માધ્યમથી તથા લાખો કરોડો જીવાત્માઓને મોક્ષના પથે ચલાવનાર એવા આપણા સૌના ગુરુવર્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તથા અહીં આપણને શ્રી હરિચરિત્ર કથાનો લાભ આપનાર એવા પૂજ્ય સાધુજીવન સ્વામી તથા અહીં ઉપસ્થિત સંતો પાર્ષદો તથા અહીં ઉપસ્થિત તમામ હરિભક્તોને મારા જાહેર કરીને જય સ્વામિનારાયણ. તો જાજી લાંબી વાત ન કરી, પરંતુ આ માસ પુરુષોત્તમ માસ વિશે મારે બે શબ્દ કહેવા છે, તો તમે ધ્યાનથી સાંભળજો. તો આમાં પુરુષોત્તમ માસ વિશે કે આ પુરુષોત્તમ માસનું નામ કેવી રીતે પડ્યું તે ક્યારે આવે છે, તો જ્યારે દર વર્ષે પુરુષોત્તમ માસ એટલે કે દર વર્ષે ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે, જ્યારે સૂર્ય 365 દિવસનું. એટલા માટે દર વર્ષે 11 દિવસનો તફાવત પડે છે. એટલા માટે દર 3 વર્ષે આ પુરુષોત્તમ માસ આવે છે અને એક અલગ મહિનો આવે છે. અને આ પુરુષોત્તમ માસનું નામ કેવી રીતે પડ્યું, તો પુરુષોત્તમ માસમાં જ્યારે આ પુરુષોત્તમ માસનું કોઈ ધણી થવા તૈયાર નહોતું, એટલે કે કોઈ દેવ આ પુરુષોત્તમ માસને સ્વીકારતા નહોતા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ. ભગવાન વિષ્ણુનું પણ એક નામ છે પુરુષોત્તમ, એટલા માટે તેને પુરુષોત્તમ નામ આપવામાં આવ્યું. બસ આજ સાથે મારી વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.